વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? ચિંતા ના કરો. આજે આપણે જોવાના છીએ 5 એવા જોરદાર ઘરેલું ઉપચાર જે તમારી આ સમસ્યાને કરી દેશે બાય બાય. રોજ સવારે ઉઠો અને કાંસકામાં કે પછી ઓશિકા પર વાળનો ગુચ્છો જુઓ ત્યારે દિલમાં એક ધ્રાસકો પડે છે, ખરું ને? જો આવું થતું હોય તો આ ઉપાયો બસ તમારા માટે જ છે. પણ હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કારણ કે આનો ઉપાય આપણા ઘરમાં, આપણા રસોડામાં જ છે. ચાલો જોઈએ એ કયા ઉપાયો છે. તો આપણો પહેલો અને સૌથી સુપર ઉપાય છે ડુંગળી. હા, એ જ ડુંગળી જે આપણને રડાવે છે. એનો રસ માથામાં લગાડવાથી વાળ ખરતા તો અટકે છે જ, પણ નવા વાળ ઉગાડવામાં પણ ગજબની મદદ મળશે. હવે વાત કરીએ બીજા ઉપાયની. આ ઉપાય તમારા વાળના મૂળને એકદમ મજબૂત બનાવી દેશે. કરવાનું બસ એટલું જ છે. કોપરેલ તેલમાં થોડો મીઠો લીમડો નાખીને ગરમ કરો અને પછી એ તેલથી માથામાં સરસ મસાજ કરો. બસ, પછી જુઓ કમાલ. અને હવે ત્રીજો ઉપાય, જે વાળ ખરવા માટેનો એકદમ પાક્કો ઇલાજ મનાય છે, એ છે મેથી દાણા. બસ રાત્રે મેથીને પલાળી દો, સવારે એની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. તમે જાતે જ જોશો કે કેટલો ફરક પડે છે. કોને ના ગમે કાળા, લાંબા અને ઘટ્ટ વાળ? તો એના માટેનો બેસ્ટ ઉપાય છે આમળા. તમે આમળાનો પાવડર વાપરો કે પછી એનો તાજો રસ કાઢીને લગાવો, તમારા વાળ એકદમ ભરાવદાર અને ચમકદાર બની જશે. અને હવે છેલ્લો 5મો ઉપાય, જે તમારા વાળને એકદમ સિલ્કી અને સોફ્ટ બનાવી દેશે, એ છે એલોવેરા. એલોવેરા જેલ લગાવો અથવા તો દહીં સાથે મિક્સ કરીને લગાવો. વાળ એટલા મુલાયમ થઈ જશે કે તમને વારંવાર હાથ ફેરવવાનું મન થશે. પણ એક મિનિટ, એક ખૂબ જ જરૂરી વાત. જુઓ, દરેકની સ્કિન અને વાળ અલગ અલગ હોય છે. એટલે કોઈ પણ ઉપાય સીધો આખા માથામાં લગાવતા પહેલાં હાથ પર કે કાનની પાછળ થોડું લગાવીને ચેક કરી લેજો. એટલે કે પેચ ટેસ્ટ કરી લેજો, જેથી ખબર પડે કે તમને એ સૂટ થાય છે કે નહીં. તો આ 5 જોરદાર કુદરતી ઉપાયોમાંથી તમે સૌથી પહેલાં કયો ટ્રાય કરવાના છો?